ચાલો બધાને જય સ્વામિનારાયણ। કેમ છો? આજે અમારે મનીષભાઈ ભાખર રાજકોટથી એમના તરફથી પ્રસાદ છે। દીકરીઓને જાંબુ ક્યાં કંઈક તો બાકી રહી જ ગયું હોય। દેવા મંડાલ હાલો ચાલુ કરો। હાલે અહીંયા ન્યા શું બધાને કામ હે દેતા જાવ। ભૂંગરા નો લીધા હજી ભગવાનના કાઢ્યા કાંઈ પાપડ છે ને કાંઈ વાંધો ચાલો બધાને જય સ્વામિનારાયણ। અમારે મનીષભાઈ ભાખર રાજકોટથી આજે એમના તરફથી દીકરીઓને પ્રસાદ છે। દાળ ભાત શાક શું છે શાક પૂરી જાંબુ છાશ ફૂલ ડીશ છે। અમારી દીકરીઓને જે જમવું હતું ને એ જ બનાવ્યું। હમણાં એ કે દિવસના જાંબુ નથી ખાધા એટલે જાંબુ તે કેમ એટલું જ લીધું હે અહીંયા આવતો રે। અહીં ખુરચી લઈને એક બાજુ બેસી જાય ને કાના। જય સ્વામિનારાયણ। દાળ ભાત ભેગા લઈ લીધા એમાં ભૂંગળા મુકાય બે જ પૂરી ખાવી। આજે બે જમણવાર ભેગા થઈ ગયા ને એટલે પછી દીકરીઓને બોલાવ્યા નહીં તો ડબ્બા ભરીને જાય ટિફિન લઈને કાં 10 થી 5 जय हिंद सब जय हिंद। आज फ्री ड्रेस का सेने जे પહેરવું હોય એમ કે છે મારી બે જ રોટલી કરે હો। બસ હાલો તમે બધા બેસો હવે કોઈને બાકી નથી રહેવું। હાલો બધા બેસો। મોઢામાં પાણી આવતું હશે ને તમને જાંબુ દેખીને તો બહુ પાણી આવે। અંતમાં વાલા એને છોકરીઓને જાંબુ તો અહીં હોલમાં વહી જાઓ નહીં તો હોલમાં વહી જાવ ને ત્યાં સુવો વાંધો નહીં પંખો કરી લો। વેકેશનમાં બધી દીકરીઓને લઈને આવવાનું છે ચોક્કસ વિચારશું કંઈક। આ વેકેશનમાં તો યાત્રા હશે એટલે યાત્રામાં લઈ જવાના છે। ચોક્કસ આવી જાવ 2 નહીં 4 રોટલી બનાવશું આવી જાવ। હજી શું પટપટ હે
નેટવર્ક પ્રોબ્લેમ થઈ છે. અહીં બેસ. અમે સુરત કતારગામથી રોજ જોઈએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ. હરેશભાઈ આજે આવે છે મહેમાન. આજે કોના તરફથી જમણવાર છે? હે, કોના તરફથી? હે, શું મંજુ બેન? મનીષભાઈ. કોના તરફથી? ક્યાંથી? એટલું તો યાદ છે. નહીતર અભી શું ના અભિફક કા ક્યાંથી? મનીષભાઈ ભાખર. કોણ? એમનું અવારનવાર જમણવાર હોય, ખબર છે? મંદિરમાં કોણ જાય છે રોજ? મંદિરમાં કોણ જાય રોજ? આરતી ટાઈમ શું વગાડો? ઝાલર. ઈ કોણ આપી ગયું તું? હા, ઈ ઝાલર આપી ગયા તા ને. મનીષભાઈ નો જમણવાર છે. એનો હોય જ થોડા થોડા દિવસે. તો થેન્ક યુ કહી દો. અમારા ઘરના તમારી સાથે જાત્રા કરવા આવવાનું કહે છે તો લઈ જાશો? ભાઈ વડીલ બા માટે છે, એમ બધા માટે નથી યાત્રા. કે જેની પરિસ્થિતિ નબળી છે અને કોઈ યાત્રા ન કરાવી શકે એના માટે છે. પછી તમારી સગવડ છે ને મારી યાત્રા કરવી છે ને તો આપણે એવી ગોઠવશું, એવી યાત્રા પણ ગોઠવશું ફી ભરીને. અત્યારે તો જે જરૂરિયાત પરિવાર છે એ બા માટે છે. સેજલ બેન હું ડેઈલી જો. થેન્ક યુ બેન. ચાલો, કોના તરફથી પ્રસાદ છે? તો જોશથી હવે જય બોલો ને પછી જમવા માંડો. થેન્ક યુ મનીષભાઈ. તમે બહુ બધા આશ્રમને મદદરૂપ બનો છો. ભગવાન તમને ખૂબ સુખી રાખે અને અવારનવાર આવી સેવા કરતા રહ્યો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ગીતાબેન મજા આવે છે બેન બ્લોગ જોવાની. થેન્ક યુ. વિડીયો જોવાની તમને મજા આવે ને? થેન્ક યુ. ફી લઈ લેવાની બેન તમારી સાથે મજા આવે એટલે. હા ભાઈ, પણ આપણે એવી પાછી ગોઠવશું. ફી ભરીને જેને મારી યાર યાત્રામાં આવવું હોય ને હું એવું ગોઠવીશ, એવું આપણે ગોઠવશું તમ તારે. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાનું મકાન બને છે, આજ પછી જોવા જાશું, પાછું લાઈવ લેશું. આજે તો 2 કારીગર આવ્યા હતા એટલે ઘણું બધું જણાઈ ગયું હશે. તમારી બોલી બહુ ગમે છે મીના શાહ. થેન્ક યુ બેન. ઘણાને નહીં ગમતી હોય તો કાંઈ વાંધો નહીં, ભગવાન એને સુખી રાખે. ગોઠવો બહુ મોટો સંઘ થાય એમ છે કે સોનાની. મને વોટ્સએપ કરજો ને. મારો નંબર છે 981719 923. આપણે બધું નક્કી કરી. 981719 923. લીલાબેન વિરડિયા, તમારા વિડીયો જોવાની બહુ મજા આવે. થેન્ક યુ બેન, બધાને થેન્ક યુ. આપમાં અદ્ભુત શક્તિ છે, આપ ખુદ એક શક્તિ છો. લવજીભાઈ.
થેન્ક યુ ભાઈ. ભગવાન સૌનું મંગલ કરે, સુખી રાખે. હંમેશા આપણે તો એક જ પ્રાર્થના ભગવાનને કરી. હેરીભાઈ કેમ છો? મને ધ્યાન પડે તો હું કહું. અને આજનો પ્રસાદ છે દીકરીઓનું બટેકાનું શાક, પૂરી, જાંબુ, ભૂંગળા, દાળ ભાત, છાશ, ફૂલ ડીશ. એમ દીકરીઓને જે જમવું હતું ને મેં પૂછી રાખ્યું હતું સ્કૂલે ગયા ને શું બનાવું. હમણાં કે દિવસમાં આવું નહોતા જઈમાં કા. હમણાં તો બાજરાના રોટલા ચાલતા હતા રોજે રોજ મોજે મોજમાં કા. મારા આશ્રમે સેવા કરવા આવું છે, મોકલી દેજો તમ તારે. જેને ના ગમે એનો પ્રશ્ન. સાચી વાત છે મીનાબેન. મજામાં છીએ હો, મજામાં. હેરીભાઈ એકદમ મજામાં. નેટ પ્રોબ્લેમ બહુ થાય છે કા મેડમ. ચાલો, ભગવાને બધાને સુખી રાખે ને સૌનું ભગવાન મંગલ કરે. હવે હું જમી લઉં અને તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવી છે, કંઈ પણ ગિફ્ટ આપવી છે તો મારો કોન્ટેક નંબર છે 981719 923. 981719 અને ઘણા બધાને એવું છે કે અમારી દીકરીઓને અમારે ભણવા મોકલવી છે, પણ જે જરૂરિયાત પરિવાર છે ને એમને જ અમે લઈ છીએ. એટલે વેકેશન પડે પછી વેકેશન ખુલવાને 20 દિવસની વાર હોય ને ત્યારે અમારો કોન્ટેક કરજો. જો અમને એમ લાગશે કે આ દીકરીઓને લેવા જેવી છે તો અમે અમારા આશ્રમમાં લેશું. હંસાબેન રામાણી, જય સ્વામી. તમારામાં ભગવાન વસેલો છે એટલે જ આટલું કાર્ય શક્ય છે. એ તો બધું પ્રભુ કરતા હોય, આપણે તો કાંઈ નહીં, આપણાથી પાપડે ન ભાંગે. અમે આવીએ છીએ ગોપીનાથજી મહારાજનો પ્રસાદ લઈને આવ્યા હતા. અચ્છા અચ્છા. સ્કૂલેથી દીકરીઓ આવે ત્યારે જમીને 1 વાગે છૂટે, એટલા માટે. આમ એની સ્કૂલ 10 થી 5ની છે, પણ હું બહુ ઓછો જમણવાર બપોરનો તો લઉં, એવું શક્ય હોય ને અને બહુ ભાવ પ્રેમ હોય તો જ હું લઉં, નહીં તો બપોરનો જમણવાર ઓછો લઉં. રવિવાર હોય શનિવાર હોય તો લઉં, કેમ કે દીકરીઓને 10 થી 5ની સ્કૂલ છે. એટલે આજે અમારે 2 જમણવાર છે, એટલા માટે મને તો એકવાર તમને મળવું છે. હું પણ યથાશક્તિ કંઈક તો આપીશ. થેન્ક યુ મીનાબેન. મીનાબેન શાહ, થેન્ક યુ. ચાલો, ભગવાન સૌનું મંગલ કરે ને તમને એમ થાય દીકરીઓને જમાડવી છે, પ્રસાદ આપવી છે તો મારો કોન્ટેક નંબર 981719 છે. અને તમારો શુભ અશુભ પ્રસંગ હોય અને તમને એમ થાય કે અમારે આશ્રમને મદદરૂપ બનવું છે તો પણ એક જ નંબર છે. અને તમારી આસપાસ કાંઈ એવી દીકરીઓ હોય કે જેને ખરેખર જરૂરિયાત પરિવાર છે તો અમે 5મા ધોરણથી લેશું. મોટી દીકરીઓને લેવાનું બંધ કરી દીધી, કેમ કે મારે નાની દીકરીઓને જેમ કહીને એવી રીતના એ વળે અને એ સમજે ને બધું. એટલે નાનેથી જ મારે એ દીકરીઓને સરસ ટ્રેનિંગ આપવી છે. એટલે ખાસ એવા જરૂરિયાત પરિવાર હોય તો કહેજો, અને કયો ને તો એમ જ કહેજો અમારો આશ્રમ છે. આશાબેનનો આશ્રમ ન કહેતા, આ આશ્રમ આપણા બધાનો જ છે. આ તો ખાલી વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું. ચાલો, જય સ્વામિનારાયણ. અને હું પણ હવે જમી લઉં.